શિવજીની આપણે પૂજા કરીએ અને આ માગસર મહિનો છે તો સારામાં સારો મહિનો પણ કહેવાય. આ પાર્થિવેશ્વરની પૂજા છે ને જેટલી સ્ત્રીઓ કરે ને એટલું વિશેષ ફળ છે શિવપુરાણના અનુસંધાને. પાર્થિવેશ્વર મહાદેવની પૂજાની અંદર જેટલું મહત્વતા સ્ત્રીની બતાવી એટલી પુરુષની નથી. દાખલા તરીકે આપણે 12 જ્યોતિર્લિંગ છે, એ 12 જ્યોતિર્લિંગની અંદર 11મી જે જ્યોતિર્લિંગ છે ઘુષ્મે સમચ શિવાલયે, એ જે ઘુષ્મેશ્વર મહાદેવ છે ને એ શિવપુરાણની અંદર કથા છે. દેવગીરી પર્વત ઉપર દેવગીરી નામનો પર્વત છે. એ પર્વત ઉપર સુધર્મા નામના બ્રાહ્મણ રહેતા હોય છે. એ સુધર્મા બ્રાહ્મણના લગ્ન થાય. હવે એમની પત્ની હોય એ બ્રાહ્મણ કર્મનિષ્ઠ છે, પોતાની પૂજા પાઠ જપ તપ યજ્ઞ યાગાદિકમાં ખૂબ ધ્યાન દઈને બધું કરતા હોય. પણ લગ્ન થયા ને એટલે એનું સ્ત્રીનું નામ છે સુદેહા. હવે એ સ્ત્રીને લગ્નના વર્ષો વીતી ગયા પણ કોઈ સંતાન નહોતું. અને બ્રાહ્મણ એમ વિચાર કરે છે કે મારી પાર્ટી આગળ વધારવા માટે કોઈ સંતાન નથી, હવે કરવું શું? એટલે સુદેહાએ પોતાની નાની બેન જેનું નામ છે ઘુષ્મા, એ ઘુષ્માને એના પતિને કહે છે સુધર્માને કે તમે મારી બેન સાથે લગ્ન કરો, કે જે લગ્ન કરવાથી તમને સંતાનની પ્રાપ્તિ થાય. હવે ઘુષ્મા જે નાની હતી ને ત્યારથી નાના હતા ત્યારથી દરરોજ 101 શિવ પાર્થિવેશ્વર બનાવતા. એ શિવ પાર્થિવેશ્વર બનાવે, શિવજીની પૂજા કરે અને છેલ્લે નદીની અંદર એને પ્રવાહિત કરી દેતા. એ ઘુષ્માનો નિયમ હતો. હવે આ કર્મનિષ્ઠ બ્રાહ્મણ અને મોટા એના જે ઘુષ્માના બેન છે સુદેહા, એના કહેવાથી એ બ્રાહ્મણે સુધર્માએ એ ઘુષ્મા સાથે લગ્ન કરે છે. હવે સંજોગવશાત બન્યું એવું કે 1-2 વર્ષ કે જેવો સમયગાળો ગયો હશે અને એમને ત્યાં સંતાન પુત્રનો જન્મ થાય છે. પુત્રનો જન્મ થયો એટલે ઘુષ્મા સાથે પ્રેમ વધારે હોય. હવે સુદેહા એવું વિચારે છે મોટી બેન કે આમને ત્યાં દીકરાનો જન્મ થયો ને બ્રાહ્મણ મારી સાથે આટલો બધો વ્યવહાર સારો રાખશે નહીં. અને બન્યું એવું કે આ જેના હિસાબે આ વસ્તુ બની છે હવે એ જ પુત્રને હું મારી નાખું. અને એ બ્રાહ્મણ મોટા પત્ની જે મોટા બેન છે એ દીકરાને મારે અને એક અંગને કાપી નાખે છે. પુત્રના એક અંગને કાપી નાખે. એ કાપી અને એક ઘરની અંદર ખૂણાની અંદર બધું મૂકી દે છે. હવે આ બાજુ ઘુષ્માને ખબર નથી અને બ્રાહ્મણને પણ ખબર નથી. ઘુષ્મા દરરોજ 101 શિવલિંગ બનાવે અને બંને જણા ભેગા બેસીને મહાદેવની પૂજા કરે. હવે બન્યું એવું કે જ્યારે આ ઘટના આગલે દિવસે રાત્રે બની ગઈ, સવારના પૂરમાં ઘુષ્મા મહાદેવની પૂજા કરે છે. પાર્થિવેશ્વરની પૂજા કરી સુધર્મા બ્રાહ્મણ સાથે એ પૂજા પરવાડી અને ત્યાં બાજુમાં ગોમતી તટ છે, ગોમતી નદી છે જેમ દ્વારકામાં છે. એ ગોમતી નદીની અંદર એ બ્રાહ્મણ દેવ જ્યારે શિવલિંગ લઈ અને પધરાવવા માટે જતા હોય છે. એ જતા હોય ત્યારે એ સમયગાળાની અંદર ઘુષ્માને ખબર પડે કે મારા દીકરાને મારી બેને મારી નાખ્યો છે. મારી નાખ્યું એટલું જ નહીં, અંગ ઉપાંગ બધા કાપી નાખ્યા છે. હવે એ દીકરો મરી ગયો છે ખબર છે, પણ છતાં પણ પૂજા આપણે પૂરી થવી જોઈએ. આ શિવલિંગ એમને તમે પૂજા કરો છો એટલે મન થાય પૂજા ન કરવાની હોય. પેલી વસ્તુ તો એ ચાલો જેમ તેમ બેસીને પૂજા કરીએ, જેવી તેવી અવસ્થામાં પૂજા કરીએ અને જેમ તેમ આપણે પૂજા કરીને પરવાડીને હાલો શિવલિંગ પધરાવી દઈએ, એવી રીતે હોતું નથી. હજી સુધી તમારી સામે જે છે ને તમે આકાર બનાવ્યો ને શિવલિંગનો, એ ખાલી માટી જ છે. હજી શિવ પાર્થિવેશ્વર બન્યા નથી જાણ ખાતર. હજી કદાચ પગ લગાડવાની છૂટ, પાપ લાગે બધું મારા ઉપર. પરંતુ એ પાર્થિવેશ્વર એટલે શું આપણે એની મહત્વતા ખબર જ નથી. એ પાર્થિવેશ્વર જ્યાં સુધી એની શિવલિંગની પ્રતિષ્ઠિત ન થાય, એમાં જ્યાં સુધી દેવત્વ ન પધારે ત્યાં સુધી તમે એની પૂજા કરી શકતા નથી. જ્યારે ઘુષ્મા અને સુધર્માએ મહાદેવની પૂજા પરવાડી પાર્થિવેશ્વરની જેટલી પણ લિંગો છે ગોમતી નદમાં પ્રવાહિત કરવા માટે ગયા. એ પ્રવાહિત કરીને પાછા જે આવતા હતા ત્યાં તો એનો દીકરો એ દોડતો સામે આવ્યો. ઘુષ્માને ખબર પડી કે આને તો મારી નાખ્યો છે, પણ છતાં એ દીકરાને મળી ખૂબ રાજી થયા. ત્રણેય માતા પિતા અને પુત્ર ત્રણેય જણા જ્યારે ઘરે આવ્યા ત્યારે સુધર્મા બ્રાહ્મણ જે મોટા પત્ની છે એના સામું જોઈને કહેવા લાગ્યા કે શું આ બધું કામકાજમાં કંઈક પરવાડતા છે. હવે બન્યું એવું કે જ્યારે ઘરે આવ્યા ને એટલે ઓલી જે મોટી પત્ની છે તો જોવા લાગી કે આ પુત્રને તો મેં મારી હાથે મારી નાખ્યો છે ને આ કેમ પાછું સજીવન થઈને આવ્યો છે. એ જીવતો પુત્રને જોઈને મનમાં અફસોસ થયો છે. અફસોસ થયો અને એ જ સમયે જ્યાં ગોમતી તટ પાસે જાય છે અને જેટલો અપરાધ છે પોતાની બેનને કહેવા માટે જાય
કે ભાઈ આવી રીતે આ બધી ઘટનાઓ બની. એક ઘટના કહેતાના સમયે કુસુમાએ મહાદેવજીનું પ્રાર્થના કરે કે મેં આટલા વર્ષો સુધી પાર્થિવેશ્વરની પૂજા કરી છે, તો એનું ફળ મને પુત્ર રૂપે મળ્યું છે, તો મહાદેવના દર્શન નહીં થાય? તો એ જ્યાં મનમાં વિચાર આવ્યો ત્યાં તો સ્વયં મહાદેવજી લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા છે. પ્રગટ થયા અને જ્યાં મોટી બેન છે ને મારવા માટે ત્રિશૂલ છોડે છે, ત્યારે કુસુમા રોકે છે કે જે અપરાધ થયો મારી બેન જ છે, એમાં કોઈ મોટી ઓલી નથી, પણ છતાં તમે એને પણ માફ કરો. હવે આટલી પાર્થિવેશ્વરની પૂજાની પ્રભાવે મહાદેવજી પ્રસન્ન તો થયા, કીધું કે માગો, તમારે જે જોતું હોય તે માગો. ત્યારે કુસુમા કહે છે કે મારે બીજું કોઈ નથી જોતું, તમે હવે અહીંયા જ બિરાજમાન થઈ જાઓ, તમે અમારી સાથે જ રહ્યો ને અમે દરરોજ તમારી પૂજા કરીએ. ત્યારે સ્વયં મહાદેવજી કહે છે કે હું તો કોઈ જગ્યાએ વ્યાપક, હરિવ્યાપક સર્વત્ર સમા, હું તો બધી જગ્યાએ જ છું, પણ તમારા કહેવાથી આજથી અહીંયા મારું જ્યોતિર્લિંગ અહીંયા હું સ્થાપિત કરું છું. જે કુસુમાએ બનાવેલી જે પાર્થિવેશ્વર મહાદેવ છે, આજે પણ કુસુમાના કહેવાથી મહાદેવજી એમાં જ્યોતિર્લિંગની અંદર બિરાજમાન થયા અને સ્વયં 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગનું નામ પડ્યું કુસુમા, કુસુમેશ્વર મહાદેવ. એટલે પાર્થિવેશ્વર મહાદેવની પૂજાનું એટલું મહત્વ છે કે જ્યોતિર્લિંગ પણ કદાચ કોઈ એમ કહેતું હોય કે સ્ત્રીથી પૂજા ન થાય તો ખોટી વાત છે. શિવપુરાણમાં ક્યાંય ઉલ્લેખ બતાવેલો નથી. જો સ્ત્રીથી પૂજા ન થાય તો મહાદેવના મંદિરમાં પાર્વતીએ ન હોય, ગંગાજીએ ન હોય, એ પણ સ્ત્રી જ છે, પણ છતાં પણ આજે તમે મહાદેવના ગર્ભગૃહમાં જાઓ તો પાર્વતી ને ગંગાજી પણ વિરાજમાન છે. પૂજા થઈ શકે છે, એમાં કોઈ ઓલી શિવપુરાણમાં ક્યાં ઉલ્લેખ બતાવેલો નથી. તો આજના દિવસે તમે જે પૂજા કરવા જાઓ છો એ શિવ પાર્થિવેશ્વર છે. પાર્થિવ કેને કહેવાય? પાર્થિવ એટલે શું? આપણે કે અર્જુનનું નામ છે પાર્થ, એના પરથી પાર્થિવેશ્વર. આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી શું કહેવાય એને? પાર્થિવ શરીર. શરીરને શું કહે? પાર્થિવ શરીર. પાર્થિવ શરીર. હા, આપણા શરીરમાંથી આત્મા નીકળી ગયો પછી શરીર સૌ પડ્યું હોય ને એને શું કહેવાય છે? પાર્થિવ શરીર. એટલે આ મહાદેવજીની લિંગનો આકાર પણ કેવો છે? એક શરીર જેવો છે. એ શરીર જેવો આકાર છે એટલા માટે એનું નામ પડ્યું છે પાર્થિવેશ્વર. એની અંદર ચૈતન્યતા નથી, એની અંદર પ્રાણ નથી, પણ એ આપણે બધી વિધિ દ્વારા એની અંદર પ્રાણ પૂરવાના છે. અને નિયમ છે કે પાર્થિવેશ્વરની પૂજા કર્યા બાદ એક રાત્રિ પણ ઘરમાં રખાતી નથી. એટલા માટે કાલે બનાવ્યા છે. આ યાદ રાખજો, પાર્થિવેશ્વરની પૂજા કદાચ કરતા હો ને તો એક રાત્રિ ઘરમાં પાર્થિવેશ્વરને રાખવા નહીં. એને જે દિવસે પૂજા કરો એ જ દિવસે એને પ્રવાહિત કરવા. જે દિવસે પૂજા કરી હોય ને એ જ દિવસે એની ચૈતન્યતાને રજા આપવી. એ રજા આપી એનું વિસર્જન કરવું અને વહેતા પાણીમાં, સમુદ્રમાં અથવા નદીની અંદર એનો પધરાવવા માટે જવું. અને નિયમ હોય કે સૂર્યાસ્ત પહેલા બધી વસ્તુઓ ક્રિયા કરવી જોઈએ. તો આજે તમે જે પૂજા કરવા જાઓ છો ને એ સ્ત્રીએ જ પૂજા કરેલી છે, એટલા માટે પાર્થિવેશ્વર પૂજાની અંદર સ્ત્રીનું પ્રાધાન્યતા વધારે છે. કુસુમા કુંવારા હતા ત્યારથી પૂજા કરતા. ઘણી વખત એમ કહેતા ભાઈ કુંવારી કન્યા હોય ને શિવની પૂજા ન કરે, હનુમાનજીના દર્શન ન કરે, હનુમાનજીની પૂજા સ્ત્રી ન કરે, એવું ક્યાંય લખેલું નથી. હનુમાન ચાલીસામાં જ લખેલું છે, પવન તનય શંકર હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત. હવે રામ, લખન અને સીતા સહિત હૃદય બસો સુરભૂપ. જેના હૃદયની અંદર સીતાજી વાસ કરતા હોય એને કોઈ પૂજા કરી, સીતાજી સ્ત્રી જ છે. તો જ્યારે પણ આવો વિચાર મનમાં આવે ત્યારે એ સમજવું નહીં, માનવું પણ નહીં, કેમ કે ક્યાંય શાસ્ત્ર પુરાણમાં એવા લખેલા ઇતિહાસ નથી. એટલે સ્ત્રી છે હનુમાનજીની પણ પૂજા કરી શકે છે.